બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો હાવ સાંજે હે ને લોક ચાલુ કર્યો હે અને ઘણા બધા અત્યારે બાકી તો ગયા છે. અમારે ત્યાં હે ને આજ મહેમાન આવ્યા હે. આ મહેમાન છે એમ તમે બધા ઓળખતા જાઓ, આપણે લોગમાં આવતા જ હોય. જય શ્રી કૃષ્ણ બોલાય. હા, જય શ્રી કૃષ્ણ. કેમ હારું ને? સારું. જો આ મહેમાન શું કરવા આવ્યા હે તમે અહીંયા? નવરાત્રી જોવા રમવા આવ્યા હે મહેમાન. કેમ કે હે ને આજે અમારે જવાનું છે આહિર યુવા ગ્રુપ દ્વારા જે નવરાત્રીનું આયોજન છે ને ત્યાં અમારે રમવા જોવા જવાનું હે. એટલે તો 7:30 થયા છે અને અમે રસોઈ બનાવવા માંડ્યા. ખીચડી બની ગઈ છે અને રોટલી માં બનાવે છે અને આપણે હેકવાની છે. હમણાં બધા મહેમાન ઘણા બધા આવવાના હે, કહેતા તા આવે, કેટલાક આવે અહીંયા ઘરે, કેટલાક ડાયરેક્ટ અહીંયા જ ભેગા થાય જોઈ જાય. હાલો તો ફટાફટ જમી લઈ અને પછી નહીતર થઈ જાય મોડું. ફટાફટ જમીને પછી તૈયાર થઈ જાય. અને જો આપણે હે ને માતાજીનો ગરબો હે ને બોઈ લીધો હે અને ધૂપ દેવા કરી લીધા અને માતાજીનો ગરબો બોઈ દીધો હે અને આરતી ચાલુ કરવાની હે. આરતી જો વગાડવાની હે અને માં જો ગરબા ગાય છે. ગરબા હો ગરબા. કોને કોને ગરબા ગાતા આવડે છે કોમેન્ટ કરો જરાક. કોમેન્ટ કરો, આવડે અમને તો ગરબા ગાડામાં. તમે કોમેન્ટ કરી દેજો. હાલો જો આપણે હે ને ટનાટન હાવ રેડી થઈ ગયા એકદમ. આપણા જગામગા થાય છે આમાં. અને જો અમારે મહેમાન ઘણા બધા આવી ગયા હે અને જો ભાવિસાબેન હાવ જો ટનાટન થઈ ગયા હો. જોતા હાવ એ કેટલા તોલાનું છે ભાવિસાબેન આ જમણું તમારું? 5 તોલાનું આવડું ના હોય ઈ તો રહેવા દો. હાલો જો બધા મહેમાન બધા બેઠા હે. સ્પેશિયલ મહેમાન અમારા આવ્યા છે. આ જય શ્રી કૃષ્ણ. કેમ છો? શું કરવા આવી તું અહીંયા? ગરબી જોવા. આ ગરબી જોવા આવ્યા. જો આ બધા મહેમાન અમારની આવ્યા હે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો હવે હે ને અત્યારે 10 વાગી ગયા હે અને હવે આરતી થાય એટલે હાલો ફટાફટ પહોંચી જાય. અને હજી એક મહેમાન થોડાક આવવાના હે. હવે રાહ જોઈ છે આવે ને એટલે અમે નીકળીએ પછી. હાલો જો પલુબેન હે ને રેડી થઈ ગયા હે અને ગાડીમાં ચડી ગયા. હાલો તો જો ફાઇનલી આપણે નવરાત્રિના ગ્રાઉન્ડે પહોંચી ગયા છીએ અને જો ફોટો ગેલેરીમાં કેટલી ગીર્દી છે. અહીંયા સ્ટાર્ટિંગમાંથી જેટલી ગીર્દી છે તો અંદર જઈએ તો કેટલી ટ્રાફિક હશે અહીંયા. આજ તો બહુ બધાય આવે છે અને આજે છે ને બધાય બહેનો જો તમને દેખાતા જ હશે આમાંય કે બધાય આહિરના ટ્રેડિશનલ ડ્રેસમાં જ છે. અને આજનો જો કે ડ્રેસ કોડ જ એવો હતો એટલે આજ લગભગ બહેનો છે એ આહિરના ટ્રેડિશનલ ડ્રેસમાં જ હશે અને આપણે ટ્રેડિશનલ ડ્રેસમાં એકદમ. અને ભાવિસાબેન જો કાનમાં વેઢલાઈ એને પહેર્યા નથી, હવે પહેરવાના છે. એને કાન બહુ દુખતા હતા એટલે એ કે આપણે રસ્તામાં નથી પહેરવા. અને જો ચાલુ થઈ ગયો છે પેલો રાઉન્ડ રમવાનું. બધા બહેનો છે એ રમવા વહી ગયા છીએ. અમારે મહેમાનને આવ્યા એમાં થોડુંક મોડું થઈ ગયું છે એટલે આજ તો જો જગ્યાએ નથી, ક્યાંય બેસવાની જગ્યા નથી. જો કે આપણે તો રમવા જવું છે. જો આ બીજા મહેમાન આવવાના હતા ને જો આ બંસીબેન, દિશાબેન, શીતલબેન ને લાભોબેન, કિંજલબેન બધા આવી ગયા છે. નામ કઈ નથી કહેવાનું, ભાઈઓ કહેતા છે કે બેનો, કારણ કે હંમેશા છે ને વર્ણન છે ને સ્ત્રીનું કરેલું છે. ભાઈઓનું કે તમે હજી સુધીમાં સાંભળ્યું નહીં હોય કે વર્ણન કરેલું હોય, સાચું કે નહીં? એટલા માટે તમારા માટે તો
કંઈક લખવું પડશે આપણે કંઈક અલગથી, તો ભાઈઓ કંઈક ભેગું થશે. હું છે ને અહીંયા કેટલી બધી બહેનો, એક ભાઈ છે ને એક બેન, આપણા જે પરંપરાગત પહેરવેશ પહેર્યો હોય, એક ભાઈને પ્લીઝ અહીંયા નાનો ટેણીયો હોય કોઈનો, પ્લીઝ મને મોકલો ને અહીંયા. ખાલી તમે એક વખત જોઈ લો આ પહેરવેશ, આની તાકાત કેટલી છે. હજી તો ટેણિયા છે, આવડા છે અત્યારે પહેરવાના, મોટા પહેરવાના, બાપા ગમે એવડા મોંઘા લુગડા આની સામે રાખી દે ને તો બધા ટૂંકા પડે. કેમ બેટા મજા આવે છે આ કપડા પહેરીને? કેવું લાગે? નામ શું છે તારું? યુવિકા. 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 તારું નામ શું છે? અંજવારો તો એના જ ઘરમાં છે, કારણ કે તમે ખાલી જોજો ભાઈઓ, સોરી ટુ સે, પરંતુ આપણા ઘરમાં દીકરી વિનાનું ઘર કેવું લાગે તમે જ મને કહો. દીકરી વિનાનું ઘર સારું લાગે? દીકરી ખાલી ફરિયામાં રૂડી રમતી હોય, આહા હા, કોક માણસ આવે આપણા ઘરે કે ને તો મીઠો આવકારો આપે કે આવો તમે, તઈ દીકરી કેવી રૂડી લાગે. કારણ કે આ કેમ કે બેયની કિંમત એટલી જ છે. ભાઈઓ કહેશે કે બહેનોના જ વખાણ કરે છે, પરંતુ કિંમત બેયની એટલી છે. આશરો દેવાય બોધરે બાપે એમને નથી કહેવાનું, બેયની એવડા જીગરા હતા. કઈ વાંધો નહીં, ચલો હા, આપણે આયરાણીની મોજ રાખવાની છે. રેડી ને? ચલો મારા કાઉન્ટડાઉન સાથે આપણે બધા છે સાથેથી બોલીશું. નાઉ 3 2 1. ભાઈ આયરાણીની મોજ બાકી નહીં ભાઈ. 2 and let's go. ભાઈ જમાવટ બોલાવી દીધી. આપણા જ માટે એક વખત જોરદાર તાળીઓ થઈ જાય. વાહ. કાયમ આવી મોજ કરવાની છે આપણે બધાએ. રોજે આવા પહેરવેશની અંદર આવીએ, કારણ કે પહેરવેશની એક તાકાત. એક વખત બાપુ
હેલો હેલો ગ્રાઉન્ડમાં જેટલા ભાઈઓ છે બે હાથ ઊંચા કરી આપણે તાળીઓના ગડગડાટથી જ આપણે સ્વાગત અભિવાદન કરશું. સ્વાગત છે આયરના પરિવારના અંતે મોરુભાઈનું સ્વાગત છે. પ્લીઝ થેન્ક યુ સો મચ. તો આવવા મોડું થઈ ગયું પણ અમે એને હવે છેલ્લે સુધી લડી લીધું. હવે ટીટોળા રાસ છે ને હવે પૂરો થવા આવ્યો છે અને જો આ ખુરશી બધી ખાલી થઈ ગઈ. અમારા જેવા થોડાક છેલ્લે રહ્યા છે. હાલો જો આપણે એને નવરાત્રિમાં બહુ મજા આવી અને ઘરે આવી ગયા અને ત્યારે એને લગભગ વાગી ગયા છે 3 વાગવા આવ્યા. જો બહુ રેમાં એટલે કભાવીસા બહુ રેમાં બહુ મજા આવી. થોડીક વાર બધી છે ને ભીડ બહુ હતી. એમ લાગતું કે આમાં પગ દેવાની જગ્યા છે નથી, એમ લાગતું કે આમાં પગે દેવા હે નહીં, એટલી ભીડ હતી, એટલી પબ્લિક હતી. પણ વાંધો ના આવ્યો. છેલ્લે છેલ્લે બહુ મજા આવી. ટીટોળા રાસ એવો મસ્ત લીધો બધાએ, બહુ મજા આવી. તમે છે મજા આવી તને? ભાવી છેલ્લે છેલ્લે થાકી બેહી ગઈ, મજા બહુ આવી. અને હજી છે ને જે કોઈ એને બાકી હોય ને નવરાત્રિ જો આવવામાં તો એ બધા આવી જાય. બહુ મજા આવે છે અને બહુ જ સરસ આયોજન છે આહિર યુવા ગ્રુપનું, તો બધા આવી જાય. હાલો તો હવે બધાને ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ અને દ્વારકાધીશ બધાને ખુશ રાખે.